આ બાજુથી અમારે ભાઈની ફરમાશ છે ધમધમે નગારામાં ખોડલના ધામમાં ધમધમે નગારા રે ધમધમે નગારા રે હોજી રે માતા ખોડલના રાજમાં ઓ આરતીની શોભાય પાર આરતીની શોભા છે પાર હોજી રે માતા ખોડલના લાગે
પૂરી ભાભી આવ એ આ લગ્નની વિધિ બધી પતી ગઈ. હા વેવાણ કયું ના આગા પાછા થાય છે. રીત રિવાજ પ્રમાણે બે વાતું કરી લેવું ભાભી. એ નીકળી જા હવે આટો મારી આ લાઈટો ના જીવડી હોય ને નાની નાની. જો વેવાણ આગા પાછા થતા હોય ને હા. તો બે ની ચાર વાત કરી લેવાની હોય, એમાં મને પૂછવાનું ન હોય. કઈ વાંધો નહીં, તો વેવાણ હારે બે વાત કરું છું. જો મારી ક્યાંક ભૂલ પડે તો તમે મને ઠપકો આપજો. ઠપકો થોડો દેવાનો હોય, શીખવાડવાનું હોય. અને ઘરનો પ્રસંગ છે, આપણા પથુના લગ્ન છે, બે ની ચાર વાત કરીને ભૂલ પડે ત્યાં તું તારે ઊભી જ સૌ. કઈ વાંધો નહીં. વેવાણ બોલો વેવાણ. આ લગ્નની વિધિ બધી પતી ગઈ. વેવાણ પૂરી થઈ બેન બા. આ તમારા ગઢ જોયા, ગઢ જોયા, ગઢથી ઊંચા કાંગરા જોયા. કાંગરા જોયા વેવાણ. આ રાજા રજવાડું જોતા લાગે છે દીકરી સગુણાને એક વસ્તુની ખોટ નહીં રાખી હોય, કઈ ઘટવા નહીં દીધું હોય. વેવાણ વેવાણ દીકરી પણ આવતા હોય ને દાયજાની ખામી હોય બેન બા, ન જોઈ ને. કઈ વાંધો નહીં, ઈ તો મેં કીધું ને જોતા લાગે છે ને કદાચ દીધું હોય તો તમે દીકરીને દ્યો છો ને. મારે કે મારી ભાભીને ક્યાં માથે પોટલા બાંધી જવા છે કયો જી? ના ના વેવાણ એ તો સાચી વાત છે, પણ રીતિ રિવાજ પ્રમાણે અને ક્ષમા પ્રમાણે કાંઈ પણ નથી ઘટવા દીધું. કાંઈ નથી ઘટવા દીધું, કાંઈ નથી ઘટવા દીધું. કાંઈ વાંધો નહીં વેવાણ, તમે કઈ ઘટવા નહીં જો ને અમે કઈ વધવા નહીં દઈ. હા તમ તારે દ્યો, અને દીકરીને દેવું છે ક્યાં નાખી દેવું છે. હા એ તો બરોબર છે વેવાણ. અને દીકરી આમે વેવાણ તમે જે કાંઈ કર્યાવર આપશો તમ તાર ગાડા ભરાઈ ભરાઈને મોકલી જ દેજો. અને કદાચ વાહન તમને ઘટતા હોય ને તો કાલાવાડ રોડે હાલે ને એ બધા અમારા બાપાના જ છે, ભરી ભરીને મોકલી દેજો. ભરી દેજો. કાંઈ વાંધો નહીં વેવાણ. કંઈક ચીજ વસ્તુ ભૂલાતી હશે તો પાછી મોકલાવી આપો. કાંઈ વાંધો નહીં વેવાણ, જે કાંઈ આપો કર્યાવરમાં તમારે જે દેવાનું હોય દઈ દો. જે કાંઈ લાવે ને તમારી દીકરી કર્યાવર એમાંથી અમારે કોઈ વસ્તુ વાપરવાની નથી, બધો કર્યાવર પેક કરીને માળિયામાં મૂકી દેવાનો છે. કેમ વેવાણ માળિયામાં પેક કરીને મૂકી દેવાનું હું ને એટલે? મારી કોયલ બે હજી અમે મારા ગઈઢા હાહુનો વાપરીએ. કા તો ધનભાગ તમારા ને ધનભાગ તમારી દેરાણી બા. ધન ભાગ તમારી દીકરી બાના. હા એ વાત સાચી વેવાણ. હા મારી ભાભીની વાત સાચી છે. વેવાણ અમારી દેરાણી જેઠાણીનો કરિયાવર એમ નામ પડ્યો છે, એમાંથી અમે એક ચમચી અમે વાપરી નથી. એક ચમચી નહીં. નહીં. ચમચા કાઢ્યા છે. ચમચા કાઢ્યા. હા ચમચા કાઢ્યા. છે. ચમચાનો જમાનો છે વેવાણ. તો હા એ તો બરોબર છે. તમે જ્યાં જાવ ત્યાં ચમચાનો જમાનો છે વેવાણ. માણસ દીઠ એક એક ચમચો. તમે દાંત કાઢોમાં બાઈ દીઠ એક એક સમસ્યા દીધી છે. હા તમને દુઃખ ન લાગે. હા અને ગઈડા બુઈડા ને કડસા એક ભેગો પાર આવે ને. તો એટલે વેવાણ તમ તારે જે કાંઈ આપો દીકરીને, અમારે કોઈ વસ્તુ નહીં. અમારે તો સાચો કર્યાવર તમારી દીકરી છે વેવાણ. હા એ તો સાચી વાત. કર્યાવર તો કાલ સવારે કાચના ટુકડા તો તૂટી જાહે. તૂટી જાહે. કરિયાવરને હું કઈ બટકા ભરાય છે? તો અને આમે અમારા રજવાડામાં તમ તારે કોઈ કમી નથી. જેવું તમારું રજવાડું છે એવું અમારું રજવાડું, અને જેવી તમારી દીકરી છે એવી અમારી દીકરી છે. હા વેવાણ. પણ આટલું બધું રડે ને કોયલ, ઈ મને ન ગમે. હું તમને ઈ જ કહેતી હતી. આમ તો જો કેવું રડે છે. ચૂપ કરી દે એને, સાના રાખી દે, કહી દઉં કહી દે એને કઈ ભાભીને ન ગમે. એ નહીં ખબર પડતી હોય. સગુણા આટલું બધું રડાય નહીં બટા, ભાભીને ન ગમે પછી આવું. હાવ સાની રહી જાય એમ કહું. ચૂપ થઈ જા. આટલું બધું કઈ રડાતા હોય. વેવાણ નાના વેવાણ આટલું બધું બોલે છે ને આટલી બધી વાણી આમ સ્વભાવ કડક. સ્વભાવ કડક નથી, એની વાણી એવી છે, ઈ બોલે એટલે તમને એવું લાગે કે ખીજાય છે, બાકી ઈ ખીજાતી નથી. એવું છે વેવાણ? નહીં, મારા રજવાડામાં વેવાણ હું વાવત્યા સુધી કોઈથી ઊંચો અવાજ થાય નહીં. કોઈનાથી ન થાય. કોઈ બોલે નહીં. કોઈ ન બોલે એ વાત સાચી છે. આ તો મારી વાણી તીખી છે એટલે હું થોડુંક એવું બોલી નાખું. નકર મારી ભાભી જ્યાં લગન રજવાડામાં હાજર હોય ને ત્યાં લગન ચકલું ફરકે નહીં. ચકલું ન ફરકે. નહીં નહીં, મારી ભાભી હોય ત્યાં લગન કોઈથી બોલાય નહીં, ચકલું ન ફરકે. તો કઈ બોલે વેવાણ? મારી ભાભી હુઈ જાય પછી. એ હુઈ જાય પછી બોલે. હા પછી વેવાણ તમે? પછી હું થોડીક હાથમાં રહેતી હશું. માન બોલવાનો મોકો મળ્યો હોય. હે વેવાણ? તઈ પછી જાગી જાય પછી હોય એવા ને એવા હો. ઠેકાણે વૈયા જાય. હા એટલે વેવાણ કોઈ જાતની ચિંતા કર્યા વગર તમે તાર દીકરીને વળાવો, અને કાંઈ જરાય મૂંઝાતા નહીં. એ તો મારી કોયલનો સ્વભાવ છે એટલે હજી તો હું તો બોલી જ નથી. પણ તોય વેવાણ એવું લાગે છે કે આ તમારો હાવભાવને જોતા એવું લાગે કે વેવાણ તમે એકે દીકરીઓ નહીં વળાવી હોય. વેવાણ દીકરીઓ નહીં વળાવ્યું હોય. વેવાણે અમે દીકરીઓ 4 વળાવી. 4 બે મારી ને બે મારી કોયલની. હે વેવાણ? હા વેવાણ, અમારે દીકરીઓ ક્યારેય ના રડે. તો કોણ રડે? જમાયું લાઈનમાં બેહીને રડતા હોય એના રીત ધોકા ન હોય. હા એ તો બિચારા જમાઈ રોવે જ ને. લે
અરે તમે વાત નહીં માનો વેવાણ, અમે દેરાણી જેઠાણી પૈણીને આવ્યું ને એટલા વર્ષ થયા અમે બે માંથી કોઈ રેડ્યું નથી. એકેય નહીં. નારે ના કોઈ દી નહીં. તો કોણ રડે? ખૂણામાં બેઠા બેઠા મારા હાહુ ઈપકા ભરતા હોય. આ બિચારા હિપકા જ ભરે ને. એટલે રોવરાવતા નથી. હા એને એમ થાય કે દીવો લઈને ગોતવા જાય તોય ભૂરીન કોયલ જેવી હોવું ન મળે વેવાણ. ઠેક, હું એમ હરખ જ- ના આંસુ હા હું એમ જ કહું વેવાણ દીવો લઈને ગોતવા જાય તો આવી બહુ કોઈ ન જડે. ન જડે વેવાણ. બાકી અમારે હાહુની વાત ન થાય, પૂછો મારી કોયલને. હે વેવાણ મારા હાહુ ને હાચવી અમે કેવા. કેવા હાચવો? અરે પાણી માંગે તો દૂધ આદર કરીને ખાટલેથી પાટલે ને પાટલેથી ખાટલે રાખી. હે વેવાણ તઈ તો વેવાણ ક્યારેક એવો લીંબુ શરબત ને એવું કઈ માંગ્યું હોય તો વેવાણ? હવે લીંબુ શરબત માંગે તો એવા ગઢા માણસને લીંબુ શરબત ન દેવાય વેવાણ. અને લઈને લીંબુ શરબત દેવાઈ ગયું હોય ને લઈને ટપકી ગયા હોય તો વેવાણ અમારે તો 12 દી લગન પછી ન દેતા હોય વેવાણ? ના જ દેવાનું હોય ને, એમાં લઈને ટપકી ગયા તો વેવાણ તમારે આટા વધારે થઈ હા જાય. એ વાત સાચી વેવાણ. એટલે લીંબુ શરબત ન દે વેવાણ. ગઢાને હાચવી એટલા ઓછા, પણ હાચવાની રીતે હાચવાનો હોય. હા એ નહીં? વાત સાચી. તો હતું નથી એટલે. ઠેક તાસીરમાં નથી એમ કયો ને વેવાણ? હા એમ જ ને. હદે ને એટલે દેવાય જ હદે નહીં ને. હા. ન દેવાય. અને આટલું બધું રડવામાં આ બધા બાયું બેઠીને કેવું થતું છે કે દીકરી દુઃખમાં જાતી છે, એની હાહુ રાશિ છે. હું રાશિ લાગુ જરાય તમને? જરાય નહીં. જરાય નથી જ તે. આ બધી બાજુ આપણે આવી તે વાતો કરતી થયું. હા લે કા લે તમને નતા, તમે જમવા ગયા તા. શું કહેતા હતા? આંધી બાજુ એમ કહેતી હતી કે હું સગુણાના ભાઈ ખુઈલા, હું એની હાહુ મેલી અડધી અંબા ને માથે જગદંબા. તો ચૂપ થઈ જાઓ, ન્યા કાંઈ દુઃખ નથી. મજા આવે ત્યાં સુધી રજવાડામાં હોનાનો હિંડોળો ને રૂપાના કડા ખીચડું ખીચડું